इंडिया न्यूज़ गुजरातना महत्वना समाचाરની શરૂઆત કરીએ તો આગામી મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જીતવા માટે ભાજપે અત્યારથી જ જોરદાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સુરત સહિત સમગ્ર રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે અને તમામ પાર્ટીઓમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે। ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સંગઠનાત્મક સ્તરે વ્યાપક કવાયત હાથ ધરવામાં આવી છે। 1 એપ્રિલથી નિરીક્ષકોની હાજરીમાં સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં દાવેદારોનું પ્રદર્શન, લોકપ્રિયતા અને સંગઠન પ્રત્યેની નિષ્ઠા જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે। આજે સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ટિકિટના દાવેદારો ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા હતા। કાર્યાલય બહારથી જ રાજકીય ગરમાવો સ્પષ્ટ જોવા મળ્યો હતો। અનેક વોર્ડમાંથી દાવેદારો પોતાના સમર્થકો સાથે પહોંચતા વાતાવરણ વધુ જંગી બન્યું હતું। સાથે જ સ્થાનિક નેતાઓ અને સંગઠનના હોદ્દેદારો સાથેની ચર્ચાઓ પણ તેજ બની છે, જેથી યોગ્ય અને જીતાડી શકે એવા ઉમેદવારોને મેદાનમાં ઉતારી શકાય। ભાજપ હાઈકમાન્ડ પણ આ સમગ્ર પ્રક્રિયા પર નજીકથી નજર રાખી રહ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સુરતમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ વચ્ચે સીધી ટક્કર થવાની શક્યતા છે। આગામી દિવસોમાં ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થતા રાજકીય ચિત્ર વધુ સ્પષ્ટ બનશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી